सच की आवाज, हर खबर सबसे तेज। ये है द हिंद 24 न्यूज, सच के साथ हर वक्त। नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आइए नजर डालते हैं आज की कुछ खास खबरों पर। लोकल सेल्फ गवर्नमेंट इलेक्शन के लिए कांग्रेस लीडर्स राजकोट में इलेक्शन का माहौल, मीटिंग का जोश राजकोट के कृष्णा पार्क रिजॉर्ट में शुरू हुआ। बीजेपी स्टेट प्रेसिडेंट जगदीश विश्वकर्मा ने राजकोट में 2 दिन तक मीटिंग की। आज राजकोट में कांग्रेस की बड़ी मीटिंग हुई। अमित चावड़ा और सौराष्ट्र के एमएलए और प्रेसिडेंट और इंचार्ज के साथ मीटिंग शुरू हुई। सौराष्ट्र में कांग्रेस की बड़ी मीटिंग राजकोट के कृष्णा पार्क होटल में शुरू हुई। राजकोट समेत सौराष्ट्र के म्यूनिसिपल और डिस्ट्रिक्ट और तालुका पंचायत इलेक्शन के लिए मीटिंग्स का दौर शुरू हो गया है। कांग्रेस मीटिंग में पूरे सौराष्ट्र से लीडर्स आए। प्रीफेक्चरल प्रेसिडेंट अमित चावड़ा, एमएलए विमल चुड़ासमा, पुंजा भाई वंश, विक्रम भाई मदाम, मोहम्मद पीरजादा, प्रवीण भाई मुछड़िया, हीरा भाई जोतवा, ललित वसोया मौजूद थे। प्रदेश अध्यक्ष राजदीप सिंह जडेजा, हितेश वोरा भी मौजूद थे। प्रीफेक्चरल कांग्रेस अध्यक्ष अमित भाई चावड़ा ने चुनावों के बारे में नेताओं के साथ चर्चा की। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત થઈ ચૂકી છે। સમગ્ર ગુજરાતમાં મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની બેઠકો માટે 26મી એપ્રિલના રોજ મતદાન થવાનું છે। ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા ઘણા લાંબા સમયથી આની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી। સમગ્ર સૌરાષ્ટ્રમાં કિસાન આક્રોશ યાત્રા અને ત્યાર પછી આખા ગુજરાતમાં જન આક્રોશ યાત્રાના માધ્યમથી અમે લોકોની વચ્ચે ગયા, લોકોની સાથે સીધો સંવાદ પ્રસ્થાપિત કર્યો। સરકારનો જે ભ્રષ્ટાચાર છે, ગેરવહીવટ છે, જે તાનાશાહી છે, જે અન્યાય છે, જે ભેદભાવ છે, એની ફરિયાદો, રજૂઆતો, લોકોની તકલીફો, પીડા, આક્રોશ જાતે જઈને જોયો છે, જાતે જઈને સાંભળ્યો છે, જમીની હકીકતો જોઈ છે। આખા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ભારતીય જનતા પાર્ટીના જે શાસકો છે એમણે ઉગાડી લૂંટ મચાવી છે। પ્રજાના પરસેવાના ટેક્સના પૈસા લૂંટી રહ્યા છે। ચારે બાજુ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। લોકો હેરાન પરેશાન છે। તમામ વર્ગ વિસ્તારના લોકો આ સરકારને બદલવા માટે તૈયાર છે અને સરકાર ખાડે ગઈ છે એવું એકી અવાજે કહી રહ્યા છે। ત્યારે આજે સમગ્ર સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં જે અમારા પ્રદેશના નિરીક્ષકો તાલુકા વાઇઝ ગયા, જે સંભવિત ઉમેદવારો છે એમને સાંભળ્યા છે, અમારા કાર્યકરો સાથે સંવાદ કર્યો છે, સંકલન કર્યું છે। અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિઓ દ્વારા જે ચૂંટણી સમિતિઓ બનાવી એના દ્વારા પણ ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા કરવામાં આવી છે અને એને આખરી સ્વરૂપ 4 તારીખથી શરૂઆત કરીને અમે પ્રદેશ લેવલે આપવાના છે। પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક 4 તારીખથી શરૂઆત કરશે। એક શહેર, એક જિલ્લાના જે પણ અભિપ્રાયો આવ્યા છે, જે પણ ઉમેદવારોની પેનલો બની છે એની પર વિસ્તૃત ચર્ચા કરી અને અમારા પ્રભારી શ્રીઓની ઉપસ્થિતિમાં એને આખરી સ્વરૂપ આપવામાં આવશે અને 5મી તારીખથી તબક્કાવાર ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે। સર્વપ્રથમ મહાનગરપાલિકાના ઉમેદવારોની યાદીઓથી અમે શરૂઆત કરીશું અને તબક્કાવાર આખા ગુજરાતની લગભગ જે 10,000 બેઠકો પર ચૂંટણીઓ થવાની એ તમામ બેઠકો પર ઉમેદવારોની જાહેરાત થશે। કોંગ્રેસ પાર્ટીએ નક્કી કર્યું છે કે ઉમેદવારની પસંદગીની પ્રક્રિયામાં જિલ્લા ચૂંટણી સમિતિને પ્રાધાન્ય આપવામાં આવશે। શહેર જિલ્લાની જે ચૂંટણી સમિતિ છે એના દ્વારા જે ઉમેદવારો પસંદ કરવામાં આવ્યા છે એને સંમતિની મોહર પ્રદેશ સમિતિ દ્વારા મારવામાં આવશે। ખાસ કરીને 50% કરતા વધારે બેઠકો પર યુવાનોને તક આપવામાં આવશે। સમાજમાં જે લોકો માટે બોલે છે, લોકોના પ્રશ્નો માટે લડે છે, જે સમાજના પ્રબુદ્ધ નાગરિકો છે, જે આ ભ્રષ્ટાચારી શાસનને બદલવા માંગે છે
જે લોકોના અધિકાર માટે લડવા માંગે છે, જે સંવિધાનની રક્ષા કરવા માટે માંગે છે, આ પંચાયતી રાજ ને સ્થાનિક સ્વરાજમાં જે સત્તાઓ છીનવી રહી છે સરકાર, એની સામે આ સંસ્થાઓ બચાવવા માંગે છે. એવા તમામ લોકો જે લોકોની પસંદગી વાળા ઉમેદવારો છે એમને પ્રાધાન્ય આપવામાં આવશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં તાકાતથી લોકો વચ્ચે જઈશું ને લોકોના આશીર્વાદ. देखते रहिए द हिंद 24 न्यूज.